રૂડું ને રણિયામણું આ ગોરાળા ડુંગર, જ્યાં ધર્મની થોડી ધજા ફરકતી હોય, જ્યાં દિન દુખિયાની માનતા પૂરી થતી હોય, જ્યાં શરમાળિયા દાદા હાજરા હજુર હોય, જ્યાં મારા દાદાના રખોપા હોય અને ત્રણેય ગામના સીમાડા હોય, ત્યાં તો લીલા લહેર જ હોય મારા વાલા, ત્યાં તો લીલા લહેર જ હોય. આ શરમાળિયા દાદાના મંદિરે, શરમાળિયા દાદાના સાનિધ્યમાં આપણે સૌ જ્યારે ભેગા થયા હોય અને શરમાળિયા દાદાની જૈન બોલાવીએ તો કેટલું સારું. તો હાથ ઊંચા કરીને મારી સાથે બોલો, શરમાળિયા દાદાની. અરે આધ્યા, ગોઢડિયા ને રામડિયાના લોકો તો એનો અવાજ તો આખા વિશ્વમાં ગુંજાય, તો આ શરમાળિયા દાદાની જય બોલાવવામાં પાછળ કેમ પડ્યા? બોલો શરમાળિયા દાદાની, શરમાળિયા દાદાની. જ્યાં હોય રંગૂન માના ધામ, એવા લાખા પરની દીકરી કાનાણી નિયતિના અહીં ઉપસ્થિત સર્વે કલાકારો, શ્રી મનસુખભાઈ વસોયા, શ્રી ખીમજીભાઈ ભરવાડ, સર્વે વડીલો તથા મારી માતાઓ, બહેનો અને મને સાંભળનાર સર્વેને લાખા પરની દીકરી અને રામણિયા ગામની ભાણેજના કાનાણી નિયતિના અહીં ઉપસ્થિત સર્વેને લાખ લાખ લાખેણા બંધા. ખરેખર એવું કહેવાય કે સૌ પ્રથમ આપણો ધર્મ હોવો જોઈએ ને તો માનવ ધર્મ જ હોવો જોઈએ. ધર્મ ભલે ગમે તે હોય પણ પહેલો ધર્મ માનવ ધર્મ હોવો જોઈએ. અને વંદન ભલે દરેક દેવને કરીએ પરંતુ પહેલું વંદન માતા પિતાને જ હોવું જોઈએ. જો આપણે માતા પિતાની સેવા નથી કરી ને તો જગતનો કોઈ પણ ગુરુ આપણને મોક્ષ નહીં અપાવી શકે. અને એવું કહેવાય કે જગતમાં લોકો આપણા વિશે સારું વિચારી શકે કે ભલે આગળ વધતું, આપણા વિશે આગળ વધે એવું વિચારી શકે, પ્રગતિ કરે એવું વિચારી શકે, પણ એમના કરતા આગળ વધે એવું વિચારી શકે ક્યારેય પણ નહીં. બાપ જ એક એવું વ્યક્તિ હોય છે કે જે વિચારે કે મારું સંતાન મારાથી આગળ જાય, મારો દીકરો મારાથી આગળ જાય. બાકી તમારા વિશે આવું વિચારવાની કોઈનામાં તાકાત જ નથી. અને માં એટલે પોતાની પસંદગીથી નહીં પણ બીજાની પસંદગીથી આખું જીવન વિતાવી દે ને એ વ્યક્તિ એટલે માં છે. હવે મારે વાત કરવી છે કે કેટલાક લોકોને એમ થાય કે પૈસામાં જ સુખ છે, પૈસામાં જ સુખ માનનારા, પૈસાને જ સર્વસ્વ માને એવા લોકોને મારે વાત પૂછવી છે કે કેટલા પૈસા હોય તો એ વ્યક્તિ સુખી રહી શકે? 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ? કેટલા પૈસા હોય તો વ્યક્તિ સુખી રહી શકે? ના. જેની પાસે પરિવાર છે ને એ વ્યક્તિ સુખી છે, જેના પરિવારમાં ભાવ, સ્નેહ, સમર્પણ, ત્યાગ, પ્રેમ, લાગણી, સ્નેહ આ બધું છે ને પરિવાર સુખી છે. અને જેનામાં સંસ્કાર છે ને એ વ્યક્તિ સુખી છે. બાકી સંસ્કાર નથી ને તો કરોડો રૂપિયા પણ નકામા છે ને. અને એમ પણ કુટુંબ હોય કે ગામ હોય, એકતા અને સંપ જરૂરી છે. કારણ કે કોઈ ફળ સડે ને એટલે તરત જ બહારના જીવડાઓ ખોતરવા આવી જાય. હા કે ના? સડો પડે એટલે તરત બહારના જીવડાઓ ખોતરવા આવી જાય. એમ આપણી એકતા, ગામ કે કુટુંબની એકતામાં ક્યારેય સડો ના પડવા દેતા ને તરત બહારના જીવડાઓ ખોતરવા આવી જશે. એકતામાં જ શક્તિ છે, યુનિટીમાં જ એક તાકાત છે, તેનાથી જ આપણો વિકાસ થઈ શકશે. અને એમ પણ વડીલોએ આપણને સૌને એક સાથે જોડીને રાખ્યા છે, આપણી એક કડી બનાવીને રાખ્યા છે. તેથી આપણે આજે સૌ સાથે મળીને બેસી રહ્યા છીએ. અને વડીલોની વાત આવે ને ત્યારે મને કહેવાનું મન થાય અને હું વાત હૃદયથી કહું કે જે બગડેલા કેસને સુધારે એને તો વકીલ કહેવાય, જે બગડેલા કેસને સુધારે એને તો વકીલ કહેવાય, પણ જે કેસને બગડવા જ ન દે ને એને વડીલ કહેવાય, જે કેસને બગડવા જ ન દે ને એને વડીલ કહેવાય. આ વડીલોની તાકાત છે. આજે વડીલોએ આપણને સૌને એક સાથે જોડીને રાખ્યા છે. અને એકતાને સંપની તો વાત કરવી જ પડે. પણ તમારે જો સમજવું હોય કે એકતામાં તાકાત શું છે તો હું કહું, ખાલી સંપ કે એકતા માટીએ કરી, સંપ માટીએ કર્યો તો ઈંટ બની ગઈ. હવે સંપ ઈંટે કર્યો તો એક દિવાલ બની ગઈ, સંપ દિવાલે કર્યો તો એક ઘર બની ગયું. આટલી મોટી તાકાત એ સંપમાં છે. આપણે સંપ હોય ને તો જેટલી પ્રગતિ સાધવી હોય ને પ્રગતિ સાધી શકીએ. આ સંપમાં તાકાત છે. હવે ટેકનોલોજી વાળો યુગ છે તો એને આપણે સમજાવવું હોય અને સંપ વિશે તો આપણે એની ટેકનોલોજીની ભાષામાં જ સમજાવીએ ને. ગમે એટલો મોંઘો ફોન કેમ ના હોય, ગમે એટલો મોંઘો, ચાર્જર વગર તો નકામો જ છે. બસ એવી જ રીતે ગમે એટલો પરિવાર કેમ મોટો ન હોય, ગમે એટલો પરિવાર કેમ મોટો ન હોય, ગમે એટલું ગામડું કેમ મોટું ન હોય, પણ એ એકતા વગર નકામું છે. એકતા વગર એનો વિકાસ નહીં થઈ શકે. હજી એકતા કેવી હોવી જોઈએ? એકતા હોવી જરૂરી છે, પણ એકતા હોવી કેવી જોઈએ? લાડવા જેવી કે દાડમ જેવી?
હવે એમ થાય કે આમાં લાડુ અને દાડમ ક્યાંથી આવ્યા, બરાબર ને? દાડમ એટલે આપણે જોઈએ ને તો બહારથી તો એક જ દેખાય છે, પણ અંદરથી એક દાણો અલગ અલગ હોય છે. સંપ જોઈએ છે પણ દાડમ જેવો ક્યારેય નહીં. કે સંપમાં દરેક વ્યક્તિ સમ છે એમાં એક જ દેખાય, પણ અંદરથી દરેક વ્યક્તિ અલગ અલગ છે. સંપ જોઈએ છે લાડવા જેવો, દરેક વ્યક્તિ કણે કણમાં ઓતપ્રોત થઈને એક સાથે ભળી ગયું હોય, આવો સંપ જોઈએ છે, આવી એકતા જોઈએ. હવે મારે ધર્મ અને કર્મની વાત કરવી છે. ધર્મ ભલે આપણો ગમે તે હોય, પણ એક સારા માણસ બનજો, કારણ કે હિસાબ તો આપણો અંતે કર્મનો જ થવાનો છે. અને ધર્મ એટલે શું? ધર્મ એટલે ધર્મની સૌથી સરળ વ્યાખ્યા કે ધર્મ એટલે આપણાથી કોઈ એવું કાર્ય ન થવું જોઈએ જેનાથી બીજાના દુખી થાય, બીજાનું દિલ દુભાય અને દુખી થાય, એવું આપણાથી કોઈ કામ ન થવું જોઈએ, એની તકેદારી રાખવીને એટલે જ તો ધર્મ. અને આ વાત પણ સાચી જ છે ને કે આપણા નસીબથી મળેલી ધન સંપત્તિ આખી 7 પેઢી ભોગવી શકે છે, અને કોઈકની પડાવેલી સંપત્તિનું દુઃખ પણ 7 પેઢી ભોગવે છે. એટલે કર્મ કરવામાં થોડું ધ્યાન રાખવું, જેવું વાવીશું ને એવું લણીશું. હવે ખૂબ જબરદસ્ત વાત કરવા જાઉં છું, જો તમને સમજાય ને તો જોરદાર તાળીઓથી વધાવજો, એટલે મને ખબર પડી જશે કે તમને સમજાઈ ગયું છે. માણસ જ્યારે ખોટું કામ કરે છે ને ત્યારે આગળ જુએ, પાછળ જુએ, ડાબે જુએ, જમણે જુએ. માણસ જ્યારે ખોટું કામ કરે ત્યારે ચારેય બાજુ જોઈ લે છે, પણ માણસને ખોટું કામ કરતી વખતે બસ ખાલી ઉપર જોવાનું જ રહી જાય છે. માણસ ખોટું કામ કરે ને ખાલી એને ઉપર જોવાનું જ રહી જાય છે, બાકી ચારેય બાજુ એ જોઈ લે છે. કર્મ કરવામાં થોડું ધ્યાન રાખજો. શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 2 નો 47મો શ્લોક ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નીકળેલો અદ્ભુત શ્લોક. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુર્મા સંગસ્તે તો કર્મણ્ય. કેટલો અદ્ભુત શ્લોક છે. કર્મની આખી વ્યાખ્યા સમજાવી દે છે. પણ આજના સમાજમાં એવી વિચારધારા પ્રસરેલી છે કે થોડાક પાપ થઈ જાય છે, હવે તો એમાં શું કરવું, ગંગામાં 2-3 ડૂબકીઓ મારી લેશું, સ્નાન કરી લેશું એટલે બધા પાપ ધોવાઈ જશે, બરાબર ને? આવી વિચારધારા પ્રસરેલી જ છે. અને ઘણાને એવું હોય કે અમને ધર્મ ને કર્મની શેનની બીક જ નથી. તો હું કહી દઉં કે ક્યાંક ને ક્યાંક તો આજે કર્મોની બીક છે, બાકી શાને ગંગા પર આટલી ભીડ છે? પાપ વિચાર કરે છે, શરીર નથી કરતું, અને ગંગા એ શરીરને ધોવે છે, વિચારોને નહીં. એટલે કર્મ કરવામાં ધ્યાન રાખવાનું. ભગવાને માણસને સામાન્ય બુદ્ધિ તો આપી જ છે, તો આપણે બધા એટલું તો સમજી જ શકીએ. આ ભાગવત આપણે સાંભળીએ જ છીએ ને. સ્વયં ગંગા પુત્ર ભીષ્મ પણ જો પોતાના કર્મોથી ન બચી શક્યા હોય, તો આપણે તો સાધારણ મનુષ્ય છીએ, આપણે ક્યાંથી બચી શકીએ? એટલે કર્મ કરવામાં ધ્યાન રાખવું. કર્મો જેટલા મહાન હશે ને, કર્મનું ફળ ગમે ત્યારે તમને મળશે જ. જેવું કરીશું તેવું જ મેળવીશું, તેવું જ ભોગવીશું, જેવું વાવીશું તેવું જ લણીશું. આ પણ ખરી વાસ્તવિકતા છે ને સાહેબ, કે માંગવાથી કંઈ મળતું નથી, શોધવાથી કંઈ જડતું નથી. ગજબ બનાવ્યું છે આ જગત પ્રભુએ કે જ્યાં ધરતીને પણ આકાશ અડતું નથી. અહીં આ પૃથ્વી પર માણસને એના ખોટા કર્મો જ નડે છે, બાકી માણસને પણ અહીંયા માણસ સિવાય બીજું કંઈ નડતું નથી. માણસને પણ અહીં માણસ સિવાય બીજું કંઈ નડતું નથી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપે મને આટલી સમય સાંભળી, અને હું અહીંયા ઊભી છું, આપની સમક્ષ હું બોલી રહી છું, એની પાછળ આપની તાલીઓનો ગડગડાટ જ મારી હિંમત છે. હવે આપ સૌએ મને સાંભળી તો હજી એક વખત તમારે તાળી વગાડવાની છે. પણ શા માટે હું કહી દઉં, આટલું સરસ અદ્ભુત આપણે આયોજન જોઈ રહ્યા છીએ, આટલું સરસ ભાગવત સપ્તાહનું આયોજન થયું છે, આટલું સરસ લોક ડાયરાનું આયોજન થઈ રહ્યું છે, પણ ક્યારે તમામ સેવકગણનો ફાળો છે ત્યારે, ક્યારેક બપોરે જમવામાં મોડું થયું છે, ક્યારેક સાંજે સૂવામાં મોડું થયું છે, ક્યારેક ઘરે જવામાં મોડું થયું છે, ત્યારે આટલી અદ્ભુત સરસ તૈયારી થઈ છે, ત્યારે આટલું સરસ કામ થયું છે. પોતાનું નિજી કામ છોડીને પણ આ કામમાં આવ્યા છે, તો 2 હાથ ઊંચા કરીને આ સેવક ગણ માટે જોરદાર તાળીઓ થઈ જાય. હવે અંતમાં તો હું એટલું જ કહીશ, લીધેલી સેવાને ક્યારે ભૂલવી નહીં, લીધેલી સેવાને ક્યારે ભૂલવી નહીં, અને કરેલી સેવાને ક્યારે યાદ રાખવી નહીં, અને કરેલી સેવાને ક્યારે યાદ રાખવી નહીં. પરસેવો
આપણા પરસેવાનો રૂપિયો જ્યારે પર સેવામાં એટલે કે બીજાની સેવામાં પર સેવામાં જ્યારે જાય ને ત્યારે રૂપિયો નહીં, પૈસો નહીં, પણ સાક્ષાત લક્ષ્મી બની જાય છે અને આપણું જીવન સફળ થઈ જાય છે. અંતમાં તો હું એટલું જ કહીશ કે શબ્દ એક શોધું ને સંહિતા નીકળે, કૂવો ખોદું ને સરિતા નીકળે. ધબકે છે ક્યાંક હજી લક્ષ્મણની રેખાઓ, જ્યાંથી આજે પણ રાવણ બીતા નીકળે. અજબ વિરાસત છે મારા ભારત દેશની, જ્યાં વાવો મહાભારત તોય ભગવદ ગીતા ઉગી નીકળે, જ્યાં વાવો મહાભારત તોય ભગવદ ગીતા ઉગી નીકળે. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય શર્માળિયા દાદા, જય શર્માળિયા દાદા. ઓમ નમઃ પાર્વતે પતે.